નમસ્કાર, હું સંજય એજાવા। મિત્રો, તમે કોઈ પણ કચેરી આરટીઆઈના માધ્યમથી માહિતી માંગે અને એનો કોઈ નકલ તમને જો આપવા માટે પત્ર લખીને તમને જાણ કરવામાં આવશે, પણ આ જે નકલ છે એના માટે તમારે આટલા રૂપિયા ભરવાના છે। માની લો કદાચ કોઈ વધારાના રકમ એ લોકો વસૂલ કરી લીધું હોય તો શું? એટલે એક્ઝામ્પલ તરીકે તમને 10 પેપર તમને આપવાના છે, એટલે 2 રૂપિયા લઈને તમારી પાસેથી 20 રૂપિયા લેવામાં જરૂરિયાત છે। તમે 20 રૂપિયા ભર્યા પછી તમને ખાલી 5 જ પેપર મળ્યા છે, એટલે 10 જ રૂપિયાનો તમને પેપર મળ્યા છે, અથવા તમને એકાદ બે પેપર ઓછા મળ્યા છે, એકાદ બે માહિતી નકલ તમને ઓછા મળ્યા છે, તો આ નકલના જે રકમ જે થાય છે, જે 2 રૂપિયા 4 રૂપિયા જે રકમ થાય છે કે 5 રૂપિયા 10 રૂપિયા જે કંઈ હોય, તો એનું શું? એ તમને પરત મળવાનો કોઈ જોગવાઈ છે? આપણે આ વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે। મિત્રો, સુરત ટ્રાફિક પોલીસની અંદર મારા દ્વારા એક આરટીઆઈ કરવામાં આવ્યું છે। આરટીઆઈની અંદર મેં ઘણી બધી માહિતીઓ માંગેલું છે, કારણ કે એક ફરિયાદ મેં કરેલું હતું। એ ફરિયાદના અનુસંધાને શું કામગીરી કરી છે અને કોનું નિવેદન લેવામાં આવેલું છે અને એ અંગે મને માહિતી આપવા માટેનું માહિતી મેળવવા માટેનું મેં આરટીઆઈ કરી છે। એટલે જાહેર માહિતી અધિકારી દ્વારા એક પત્ર લખીને મને જણાવ્યું છે 5 જેટલા પાનાઓ થાય છે, એટલે તમારે 10 રૂપિયા ચૂકવવાના છે। એટલે 5 પાનાના 2 રૂપિયા લઈને તમને 10 રૂપિયા ચૂકવવું પડશે। એટલે મેં 10 રૂપિયા મેં ચૂકવીને મારું રસીદ પણ મેં મેળવી લીધું છે। અને જ્યારે માહિતી આવી ત્યારે મારી પાસે 4 જ પાનાનું માહિતી આવી છે। એ પણ જો કે ખોટું હતું, માહિતી ખોટી હતી, અલગ માહિતી હતી, પણ એને મોકલવામાં આવેલા જે પાના છે 4, એટલે મારે જે ભરવા લાયક પૈસા છે 8 રૂપિયા, તો મારા 2 રૂપિયા એમના વધારાના પૈસા સરકારના તિજોરીમાં જમા છે। તો આના માટે શું કરી શકાય? એટલે મેં પછી પ્રથમ અપીલની અંદર એવી માંગણી કરી છે કે મને જે માંગવામાં આવેલા માહિતી છે એ તો નથી આપી, છતાં આપવામાં આવેલા જે માહિતી છે એમાંય 4 જ પાના છે। 5 પાનાનું મેં નકલ ફી ભરેલું છે 10 રૂપિયા, પણ 4 જ પાનાનું મને મળ્યું છે। તો 4 પાનાના 2 રૂપિયા લઈને 8 રૂપિયા થાય છે, તો 2 રૂપિયા વધારાના થાય છે। એટલે આ 2 રૂપિયા મને પરત અપાવવા માટેનો હુકમ કરો। આની અંદર એડિશનલ પોલીસ કમિશનર જાહેર માહિતી અધિકારી છે અને નાયબ પોલીસ કમિશનર એટલે ડીસીપી છે, એ પ્રથમ અપીલ અધિકારી છે। તો આ બંને મારી સામે હિયરિંગ માટેનો હિયરિંગનો જે પત્ર મુજબ બેસાડી દીધું છે અને હિયરિંગ કરવાનો મોકા ઉપર પણ મારું આ રજૂઆત આવે તો મારી પાસેથી વધારાના જે વસૂલવામાં આવેલા જે 2 રૂપિયા છે એ મને પરત મળવું જોઈએ। કારણ કે રૂપિયા હોય કે એક પૈસા હોય, સરકારની અંદર ખોટી રીતે આપવાનું અથવા સરકાર પાસેથી ખોટી રીતે લેવાનું કોઈ જોગવાઈ કાયદામાં છે જ નથી। એટલે આ બાબત ઉપર હિયરિંગ સાંભળીને છેલ્લે નાયબ પોલીસ કમિશનર દ્વારા એવું હુકમ કર્યું છે અરજદારને 2 રૂપિયા પરત કરવી। અને મારું પત્રમાં મેં સ્પષ્ટ લખવામાં આવેલું હતું 2 રૂપિયા છે તો મારા ખાતામાં મને આપે, ભલે મેં રોકડા ભર્યા છે પણ મારા ખાતામાં મને રૂપિયા આપે 2 રૂપિયા, અને ચેકથી અથવા જે ડ્રાફ્ટથી મને આ પેમેન્ટ મળવું જોઈએ। પણ અંદાજે 20 થી 25 દિવસની અંદર મારા ખાતામાં 2 રૂપિયા આવી ગયા છે। તમે અત્યારે ડોક્યુમેન્ટ જોઈ શકો છો, 2 રૂપિયા મારા ખાતામાં પણ આવી ગયા છે અને આ જે એક ઉદાહરણ જે પૂરું પાડવાનું હતું એ મેં કરાવ્યું છે। કારણ કે કોઈ પણ જગ્યા ઉપર તમારી પાસેથી પૈસા ભરાવે પછી તમને નકલ પણ નથી આપતા। ઘણા બધા મિત્રોનો ફોન પણ આવે છે, 1000 રૂપિયા ભરાવે છે પણ નકલ બી આપતા નથી, પછી નકલ માટે પણ તમારે એની પાછળ પડવું પડે। ત્યારે એવા સંજોગોમાં આ 2 રૂપિયા પણ વધારાના 2 રૂપિયા પણ તમને પરત મળે એવા કિસ્સા બહુ રેર કેસમાં છે અને આખા ગુજરાતમાં કદાચ આવા કિસ્સા બન્યા ન હોય। એટલે આ માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી પણ છે। તમે આ કાયદા કથાનો જે આ વિડીયો છે લોકો સુધી, એક્ટિવિસ્ટો સુધી, આરટીઆઈના યુઝ કરતા તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો। કારણ કે આની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર મેં બધી માહિતી પણ મૂકેલું છે, કઈ રીતે આ આખું પ્રોસિજર થયું છે એ પણ મૂક્યું છે, અને કાયદા કથાની હેલ્પલાઇન નંબર પર તમે ફોન કરીને આ પણ માહિતી માંગી શકો છો। આ 2 રૂપિયા તમને પરત કઈ રીતે મળ્યા છે એનું તમે વિસ્તૃત માહિતી માંગી શકો છો, જેથી તમારી સાથે પણ આવું કોઈ રીતે વધારાના પૈસા સરકાર દ્વારા ભરાવવામાં આવે, કોઈ જાહેર માહિતી અધિકારી દ્વારા ભરાવવામાં આવે તો તમને આ પૈસા પરત મળવા પાત્ર છે। આનો હુકમનું ઉદાહરણ તરીકે પણ તમે આપી શકો છો। જય હિન્દ, વંદે માતરમ મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરજો।